ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ માટે જાણો આ સિરીઝનું ટાઈમ ટેબલ। ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાવાની છે। અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। રોહિત શર્મા અને વિરાટ કોહલીની 14 મહિના બાદ T20માં વાપસી થઈ છે। ટીમ ઇન્ડિયા 2024ની તેની પ્રથમ T20માં અફઘાનિસ્તાનનો સામનો કરશે। આ સિરીઝથી 2024 T20 વર્લ્ડ કપની ટીમનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે। 11 જાન્યુઆરીથી શરૂ થનારી આ સિરીઝ માટે ભારત અને અફઘાનિસ્તાનની ટીમો પણ જાહેર કરી દેવામાં આવી છે। ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20 મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાવાની છે। આ પછી બંને ટીમ ઇન્દોર જશે, જ્યાં બીજી T20 મેચ રમાશે। શ્રેણીની અંતિમ અને ત્રીજી T20 મેચ બેંગલુરુ સ્ટેડિયમમાં રમાશે। તમામ મેચો સાંજે 7 વાગ્યાથી રમાશે। રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે। તેની સાથે સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ T20માં પરત ફર્યો છે। બંને લાંબા સમય બાદ ભારત માટે આ ફોર્મેટમાં રમતા જોવા મળશે। આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને ખેલાડીઓ 2024ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો ભાગ હશે। હવે તમને જણાવી દઈએ કે તમે તેને લાઈવ ક્યાં જોઈ શકો છો। તમે સ્ટાર સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 સિરીઝ જોઈ શકશો, જ્યારે મોબાઈલ પર મેચ જોઈ રહેલા દર્શકો જીઓ સિનેમા એપ પર આ સિરીઝને લાઈવ સ્ટ્રીમ કરી શકશે। પ્રથમ T20 મેચ 11 જાન્યુઆરીના રોજ મોહાલીમાં રમાશે। બીજી T20 મેચ 14 જાન્યુઆરીના રોજ ઇન્દોરમાં રમાશે અને અંતિમ અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીના રોજ બેંગલુરુમાં રમાશે। આ બધી જ મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે।